નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ની અંદર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સુસ્વાગતમ વિદ્યાર્થી મિત્રો. પ્રથમ સામાહિક પરીક્ષા ખૂબ જ નજીક છે અને ખૂબ જ તૈયારી કરવાના ઉત્સાહમાં છીએ. ઘણી બધી તૈયારી ઓલરેડી કરી નાખી છે અને એ તૈયારીને બ્લાસ્ટર માસ્ટર કરવા માટે આજનો લેક્ચર તમારા માટે સારો સાબિત થશે. અને આજના લેક્ચર શું છે? અરે યાર, પ્રથમ સામાયિક પરીક્ષા 2023-24 વિભાગ A, B, C અને D આ બધા વિભાગના આઈએમપી આજે જ મળશે. આ બધા વિભાગના આઈએમપી આજે જ મળશે. આ વિડિયો જોઈ લીધો તો 80 માંથી 80 પાક્કા, 80 માંથી 80 પાક્કા. ઘટશે નહીં. આટલું કરી લેશો એટલે તમારે બીજું કશું કરવાનું નથી યાર. વિદ્યાર્થી મિત્રો, નવા છો તો પેલા તો લાઈક કરી દેજો યાર. તમારા માટે આવા સરસ મજાના આજે ગણેશ વિસર્જનના દિવસે એક કોમ્બો ABCD નો કોમ્બો યાર, ABCD નો કોમ્બો આ YouTube ઉપર ઇતિહાસમાં પહેલીવાર બનવા જઈ રહ્યું છે કે જે તમને A, B, C અને D બધાના એમપી એક સાથે આપે. અને આ એક વિડિયો તમારા માટે એવો સાબિત થશે ને બાપુ કે ઘટશે નહીં, કાંઈ કરવાનું નહીં રે. બસ ખાલી ABCD ઓલ બધું કમ્પ્લીટ કરી લેશો. તમારે 80 માંથી 80 પાકા. એ આપણી ખાતરદારી છે ભાઈબંધ. તો ફટાફટ યાર લાઈક કરી દો, શેર કરી દો અને જો તમે YouTube ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો બાપુ, સબસ્ક્રાઇબ કરી ગયો. યસ બેટા, આમાંથી જ પૂછાશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. આટલું કરી લેશો, બીજું કશું કરવાનું નથી. આનથી બારો એક પ્રશ્ન ન આવે એ આપણી ગેરંટી છે. ઓકે, ક્લિયર છે. ચાલો ફટાફટ વિદ્યાર્થીઓ લાઈક કરી દો યાર, શેર કરી દો યાર. સર અમારે નવનીતના પેપર આવે, ગમે એના પેપર આવે ને, નવનીતના પપ્પાના પેપર આવે ને તોય આમાંથી ને જ હોય. બરોબર, ચાલો ક્લિયર છે. ઓકે, વધારે સમય નથી બગાડવો તમારો. લેટ્સ રોક. પેલા તો સેક્શન A થી શરૂઆત કરવી છે. મેં તમને લોકોને ઓલરેડી એક વિડિયો આપેલો છે, યાદ હોય તો તમને, કે જેની અંદર મેં પ્રકરણ 1, 2 અને 3 ના સેક્શન A ના એમ પેપર છે અને એ આ વિડિયો છે. તો આ વિડિયો પહેલા જોઈ લેજો. જો ન જોયો હોય તો વિડિયો પૂરો થાય પછી જોઈ લેજો, કારણ કે તમારા માટે આ વિડિયો ખૂબ જ સાબિત થવાનો છે. અને આ વિડિયો જોઈ લેશો ત્યાર પછી હવે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવાનું છે સેક્શન A થી. ચેપ્ટર નંબર આપણું કયું છે તો કે ચેપ્ટર આપણા સેક્શન એમાં બાકી છે. યાદ કરો, મેં તમને કમેન્ટમેન્ટ આપી હતી. કે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 13 આ 5 ચેપ્ટરના સેક્શન A ના એમપી આજે પહેલા આપીશ અને પછી તમને બીજા મળશે. યાર ઘણો બધો સપોર્ટ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. બરોબર, એક્ઝામ ફ્રેન્ડ ડેન્સ પાવર ઓફ ઇરેન્સર. યા ચાલો, ક્લિયર છે. લેટ્સ સ્ટાર્ટ. પેલા પ્રશ્નની અંદર તમને એમસીક્યુ આપ્યા, જવાબ આપતા રહેજો યાર. તમારે જવાબ આપવાના છે, હું તમને નહીં કહું. તમારી પ્રેક્ટિસ કેવી છે એ તમારે પોતાએ દેખાડવાની છે યાર. હાલો, શેર કરી દો યાર, લાઈક કરી દો ભાઈબંધ. આજે તમને લોકોને 300 લાઈક નો ટાર્ગેટ આપું છું. 300 લાઈક થઈ જવી જોઈએ. 300 લાઈક કરી લેશો એટલે આપણે પૂરું, તમારા એમપી થઈ જશે યાર. ચાલો જવાબ આપવાનો શરૂઆત કરી દો વિદ્યાર્થી મિત્રો. શું આવશે કે ચૂનાના પાણી ભરેલી કસનળીમાં મુખ વડે ફૂંક મારવામાં આવે ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીના કારણે દૂધિયું બને છે? કોની હાજરીના કારણે દૂધિયું બને ભાઈબંધ? ચાલો, કોની હાજરીમાં? યસ, તમારો બધાનો આન્સર સાચો છે યાર. કોણ આવશે આમાં? બી ઓપ્શન આવશે, કાર્બન ડાયોક્સાઇડ. ઓલરેડી 7મા ધોરણથી આ ચાલ્યું આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ કે કોઝ પોમિયો એસિડ તથા વનસ્પતિક અંતરસ્ત્રાવ વનસ્પતિનો ખાલી જગ્યા પેશી દ્વારા વહન પામે છે. કઈ પેશી દ્વારા વહન પામે? તો એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો અન્નવાહક પેશી. કે અન્નવાહક પેશી જે આપણા શરીરમાં છે એના દ્વારા શું થાય છે તો કે વહન પામે છે. યાર ફટાફટ યાર જવાબ આપજો. ત્યાર પછી પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યસ્થ ઉત્સુક છે. પેપ્સિન કયા માધ્યમમાં કાર્ય કરે ભાઈ? પેપ્સિન કયા માધ્યમમાં કાર્ય કરે?
પેપ્સિન કયા માધ્યમમાં કાર્ય કરે? યાર પેપ્સિન જે છે એ એસિડિક માધ્યમમાં કામ કરે. આપણા શરીરમાં પેપ્સિન, જઠરની અંદર પેપ્સિન હોય ને, એ ક્યાં કામ કરે છે? તો કે એ પોતે અહીંયા કરે છે. ત્યાર પછી ફટાફટ આવો કે યકૃતમાંથી ઉત્પન્ન થતા અને પિત્તાશયમાં સંગ્રહ પામતા પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? તો આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો તૈલોદીકરણની પ્રક્રિયા. મોટા ચરબીના ગોલકો એને નાના 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 કેમાં ફેરવે છે? તો કે એ કણમાં રૂપાંતર કરે છે. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તૈલોદીકરણની પ્રક્રિયા. ક્લિયર છે સર? હું સુરત મહુવા સ્કૂલમાં સ્ટડી કરું છું, તો અમારે પણ આમાંથી જ પૂછાશે. યસ બેટા, આમાંથી જ પૂછાશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ શું કરવાનું છે યાર? લાઈક કરવાની છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઇબ કરવાનું છે. તમારા માટે યાર આ સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ યાર. તમારા માટે YouTube ઉપર ઇતિહાસ કઈ ચેનલ છે કે જે તમને ABCD બધા વિડીયો આપે છે? કઈ ચેનલ છે કે જે તમારા માટે પહેલેથી જે કમેન્ટમેન્ટ કરેલું છે એ કમેન્ટમેન્ટ આજ દી સુધી જાળવી રાખે એવી કઈ ચેનલ છે યાર? તમારા માટે જ જે પણ કરીએ છીએ, તમારા માટે કરીએ છીએ. અને અમે જે પણ કમેન્ટમેન્ટ તમને આપી છે એ કમેન્ટમેન્ટ પૂરી કરવાની જવાબદારી અમારી છે. અને એટલા માટે આજે રજાના દિવસે પણ તમારા માટે સરસ મજાના વિડીયો લઈને આવ્યા છીએ. સો પ્લીઝ એક લાઈક તો બને છે યાર. તમે તમારા મિત્રોને, 2 મિત્રોને શેર તો કરી શકો યાર. તમારા વોટ્સએપ સ્ટેટસમાં ચડાવી શકો યાર. આની અંદર ઘણા બધાનો ફાયદો થશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓના ડરને કારણે ડિપ્રેશનમાં મુકાયા છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ડિપ્રેશનની અંદર થોડા ઘણા મૂંઝાય છે, એ બધા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે યાર. બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 10માં 92% લાવવા છે. પ્લીઝ સર, તમે અમારી સાથે છો. યસ, હર હંમેશ સાથે રહીશ. અને પરીક્ષાના અંત સુધી નહીં, પણ પરીક્ષા પૂરી થઈ જશે, જીવનમાં પણ કે મુકાશો ને તકલીફમાં, તો પણ આ હિરેન સર તમારી સાથે રહેશે અને રહેશે. સો પ્લીઝ રિસ્પેક્ટ યોર. એક લાઈક કરી દો યાર, લાઈક કરી દો યાર, એક લાઈક કરી દો યાર. ઓકે, ચાલો સર ધોરણ 10માં યસ આવી જશે યાર, આવી જશે યાર. ડોન્ટ વરી અબાઉટ ઇટ, ડોન્ટ વરી અબાઉટ ઇટ, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ચાલો લેટ્સ પ્લે નેક્સ્ટ ક્વેશ્ચન. વનસ્પતિમાં હવાઈ અંગો દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે એને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. આ હવાઈ અંગો એટલે વાયુરંધ્રો થાય બેટા. વાયુરંધ્રો યાદ કરો. વાયુરંધ્રો રક્ષક કોષો દ્વારા ઘેરાયેલા હોય છે, પર્ણોમાં આવેલા હોય છે. એ બાષ્પોત્સર્જન એટલે કે જે પાણી ઉત્પન્ન થયું એને કેમાં રૂપાંતર કરે છે? તો કે વરાળમાં રૂપાંતર કરી નાખે, એને વાતાવરણમાં ફેલાવી દે. એને બાષ્પોત્સર્જનની ઘટના કહેવાય. હાલો 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 ભાઈ, હાલો. લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો, શેર કરો, શેર કરો, શેર કરો. અરે આગ લગા દો, આગ લગા દો યાર, આગ લગા દો, આગ લગા દો યાર. આજ આગ चाहिए. આજ 200 ઉપર વિદ્યાર્થીઓ જોવા જોઈએ. 150 તો થઈ ગયા છે. 200 ઉપર જોવડાવાય તમારી ઉપર આધાર છે. અને આ એનર્જી તમે જોવો છો ને, આજે આની કરતા પણ એનર્જી હજી વધવાની છે. પણ તમારે સપોર્ટ કરવો પડશે યાર, અમારા વગર નહીં થાય કાંઈ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા નામના યંત્ર દ્વારા રુધિરનું દબાણ કે રુધિર દાબ માપવામાં આવે છે. કયો છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સ્ફિગ્નોમોટોમીટર. કેવું આવશે? તો કે સ્ફિગ્નોમેનોમીટર. ઓકે, નામ થોડુંક અઘરું છે, યાદ રાખવું પડશે. ઓકે, ચેપ્ટર નંબર 6 નો છે આ MP પ્રશ્ન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને છે, તમારે ભણવું છે, તમને એવું છે કે એક એક કોન્સેપ્ટ મારા 6 મહિના અત્યાર સુધી વયા ગયા, પણ હજી મારે અભ્યાસ કરવો છે, મારી અંદર હજી તાકાત છે અભ્યાસ કરવાની, મારી અંદર હજી એમ છે કે હું અભ્યાસ કરી અને બોર્ડની પરીક્ષા આવશે ત્યારે સુધીમાં હું મારો ટાર્ગેટ જે છે A1 ગ્રેડ લાવવાનો, એ ટાર્ગેટ પૂરો કરીશ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાકુલ ઉપર તમને લોકોને ટોપર બેચ આપીએ છીએ. અને આ ટોપર બેચ 99 2 44 45 400 પર કોલ કરીને જોડાઈ જાવ. તમારી ચોપડીના એક એક સવાલ, તમારી ચોપડીના એક એક પ્રશ્નો, તમારી ચોપડીની એક એક વસ્તુ, તમારા એક એક ડાઉટ, આ બધી વસ્તુ ક્લિયર કરાવશે. અને જે તમે સ્કૂલમાં પ્રશ્નો નથી પૂછી શકતા એ પ્રશ્નો તમને અહીંયા પૂછવામાં આવશે. તો યાર શું વાટ જુઓ છો? શેની તૈયારી કરો છો યાર? શેની તૈયારી કરો છો યાર? પ્લીઝ જોડાઈ જાવ, તમારા માટે ફાયદો છે. પૈસાની વસ્તુ નથી યાર. પૈસા જો અમારે કમાવો હોય ને તો અમારી પાસે ઘણું બધું બીજું કરવાનું છે, એમાંથી અમે કમાઈએ. એજ્યુકેશનમાં પૈસા કમાવો મહત્વનું નથી યાર.
તમારા ભણતર માટે ગુજરાતનો એક પણ નાનામાં નાનો ગામડામાં બેઠેલો જે ખેડૂતનો દીકરો છે એ પણ અભ્યાસ કરી શકે, કારણ કે હું પોતે પણ એક ખેડૂતનો દીકરો છું. મારા માતા પિતાએ કેટલો સંઘર્ષ કર્યો છે, મારા માતા પિતાએ કેમ મને ભણાવ્યો છે એ મને ખબર છે યાર, મને બધો ખ્યાલ છે. અને આ બધી વસ્તુઓ સહન કરીને હું આવ્યો છું, એટલા માટે જ તમારા માટે ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મમાં જોડાયો છું યાર, કે હું એક એવો નાનો વ્યક્તિ, એક એવો ખેડૂતનો દીકરો, એક એવો મજૂરી કરતા લાચાર માતા પિતાના દીકરા કે જે બિચારાને ભણવું છે, જે બિચારામાં ટેલેન્ટ છે, જે બિચારાને આગળ વધવું છે, એ ટેલેન્ટ બહાર લાવવા માટે યાર આટલા આવા પ્રયાસો કરીએ છીએ. અને હું ગેરંટી આપું છું કે તમારા એક કોન્સેપ્ટ ક્લિયર ન થાય તો પૈસા પાછા. તો યાર જોડાઈ જાવ, કારણ કે પાછળથી પસ્તાશો. સમય છે, તમને અમે ઘણું બધું આપીએ છીએ. ઘણા બધા તો ટ્યુશનમાં નથી જતા, આ એક જ કરે છે, સ્કૂલે નથી જતા. હું કહે સર વિદ્યાકુલ ઉપર અમે વિશ્વાસ છે, વિદ્યાકુલ જે કરાવે તૈયાર છે, તો યાર તો તમે કરી શકો. સર આમાંથી વાંચવાથી પાસ થાય? અરે પાસ હું યાર પૂરેપૂરા માર્ક્સ કહું છું, પૂરેપૂરા માર્ક્સ કહું છું. ચાલો લેટ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, ઇગ્નોર ન કરતા જોડાજો, ઘણી મજા આવશે. ચાલો, ત્યાર પછી ડાયાબિટીસમાં કૃત્રિમ મૂત્રપિંડ વડે રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવામાં આવે છે. ડાયાબિટીસ બાય ડાયાલિસિસ, સોરી ડાયાબિટીસ નહીં, ડાયાલિસિસ એટલે તમારી બંને કિડનીઓ ખરાબ થઈ જાય તો પછી તમારા લોહીનું શુદ્ધિકરણ કોણ કરે? તો કે કૃત્રિમ મૂત્રપિંડ એટલે કે બાર મશીન હોય, એ મશીન કરે. સાચું કે ખોટું? તો કે યસ. આમાં શું આવશે? તો કે સાચું આવશે યાર, સાચું આવશે મિત્રો. ચાલો, ત્યાર પછી રુધિર લાલ રંગની નિર્જીવ પ્રવાહી સંયોજન પેશી છે. થોડીક વાર લાગી વાંચવામાં. સર તમે વિદ્યાકુલ પર વિશ્વાસ છે, રાખો યાર, રાખવો જ પડશે તમારે. બીજું છે ગુજરાતમાં કોઈ કે જેની ઉપર તમે વિશ્વાસ મૂકી શકો? ચાલો સર મારે 99% લાવવા છે. યાર અમે તમારી હારે છીએ, તમે મહેનત કરવા તૈયાર છો, અમે હારે છીએ. ચાલો, પણ યાર એક વસ્તુનું દુઃખ થાય છે કે 200 ઉપર આજે લાઈવ જવા જોઈએ, એ નથી જતા. હજી 150 જ અટકેલા છે, અને લાઈકનો આપણો 300 નો ટાર્ગેટ છે, પણ એ તમારે પૂરો કરવાનો છે. તમે અમારો ટાર્ગેટ પૂરો કરશો, અમે તમારો ટાર્ગેટ પૂરો કરશું, ગેરંટી છે. ચાલો કે બરોબર. ચાલો, તો આમાં શું આવશે? ખોટું, કારણ કે નિર્જીવ નથી ભાઈ, આપણું રુધિર સજીવ પેશી છે. બરોબર. ચાલો, ત્યાર પછી જોઈએ કે ઉત્સર્જન એટલે શું? એક ગુણનો પ્રશ્ન, એક ગુણમાં પૂછાતો પ્રશ્ન છે આ, તો કોને કહેવાય ઉત્સર્જન? તો કે શરીરની અંદર રહેલા જે નકામા કચરો છે, રુધિર નકામો કચરો છે, એ હાનિકારક કચરો જેમાં યુરિયા, યુરિક એસિડ બધું હોય, એને શરીરમાંથી બહાર કાઢવાની જે ક્રિયા છે એને ઉત્સર્જન કહેવામાં આવે છે. મારું નામ હિરેન નસીદ છે, અને હું ઘણા બધા વર્ષોથી જે ઓફલાઈન સેન્ટરોની અંદર ભણાવતો હતો, અને આ વર્ષે હું તમારા માટે ઓનલાઈન આવેલો છું, કારણ કે ઘણા બધા સરે રિક્વેસ્ટ કરી મને કે સર તમે ઓફલાઈનમાં તો ભણાવો જ છો, પણ આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેમાં તમે તમારું જે સપનું છે કે ગામડાના જે વ્યક્તિઓ છે, ગામડાના જે ખેડૂતોના સુપુત્રો છે, ગરીબ લોકો મજૂરી કરીને ભણતા જે દીકરાઓ છે, એને તમારે ભણાવવા છે, તમારું સપનું પૂરું કરવું છે, તો આવી જાઓ. તો એટલા માટે બધું છોડીને યાર તમારા માટે આવી ગયો છું અહીંયા. તો પ્લીઝ એક લાઈક તો બનતા હે યાર, ચાલો બરોબર. ત્યાર પછી જોઈએ તો 17મો પ્રશ્ન છે, કઈ વસ્તુ જીવન છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીએ? યાર તો જીવંત હોય એની પાસે આપણે કયા? તો કે હલનચલન કરતો હોય, વૃદ્ધિ કરતો હોય, શ્વાસોશ્વાસ કરતો હોય, પછી કોષરસ વગેરે માપદંડો શું જોઈએ છીએ? તો કે જરૂર પડે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક ગુણની અંદર બેટા, એક ગુણની અંદર સેક્શન એ માં પૂછાઈ શકે બેટા. ચાલો નેક્સ્ટ, ત્યાં જઈએ આગળ કે પાચન ઉત્સેચકોનું કાર્ય શું છે? પાચન ઉત્સેચકોનું કાર્ય શું છે? તો કે જટિલ ઘટકો બરોબર, એને સાદા દ્રવ્યમાં શોષાયેલ સ્વરૂપમાં રૂપાંતર કરવાની, એટલે કે વિઘટન અથવા તો પાચન કરવાની જે ક્રિયા છે ને, એને શું કહેવામાં આવે? ઉત્સેચક કહેવાય. પાચન ઉત્સેચક, અને આ પૂછાશે, ગેરંટી છે. બરોબર. જો તમને આ વિડીયો ગમે છે તો યાર એકવાર લાઈવ ચેટની અંદર આગ લગાડી દો, આગ.
ફાયર ઓન ધીસ એર, ફાયર ઓન ધીસ ચેટ બોક્સ, ફાયર ઓન ધીસ ચેટ બોક્સ. યાર તમારા માટે, યાર તમારા માટે, મારા માટે નહીં, તમારા માટે, કે તમે યાર રજાના દિવસે પણ તમે તૈયારી કરવા માટે તૈયાર છો, તો તમારા માટે યાર એક આગ લાગી જાય, આગ લાગી જાય યાર તમારા માટે. તમે છીએ ત્યારે અમે છીએ, અને તમે ન હોય તો અમે ક્યાંથી હોઈએ યાર? યાર ક્યાં હોઈએ બેટા, ક્યાં હોય? સુરત રહું છું બેટા, સુરત. આવી જાઓ ક્યારેક મળવા, જરૂર મળશું, સરસ મજાની મીટિંગ કરશું, નાસ્તો પણ કરાવીશ તમને બધાને સુરત આવશો તો. ઓકે ચાલો, ક્લિયર છે? તમારા માટે એકવાર બધા વિદ્યાર્થીઓ જેટલા પણ જોવે છે બધા આગ લગાડી દો કોમેન્ટ બોક્સ ની અંદર. યસ યસ યસ, આગ ઇન ધ ચેટ, ઓપી ઇન ધ ચેટ, ઓપી ઇન ધ ચેટ ગાઈઝ, ઓપી ઇન ધ ચેટ. યસ 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 યસ. બાપો બાપો, મોજ કર દી, મોજ કર દી, મોજ કર દી. ફટાફટ ફટાફટ યાર આગ લગાડી દો, આગ લગાડી દો, આગ લગાડી દો, આગ લગાડી દો યાર, યાર આગ લગાડી દો યાર. તમારા માટે, તમારા માટે, મારા માટે નહીં, તમારા માટે યાર. તમારો આ ઉત્સાહ જોઈને મને મોટિવેશન મળશે, અને હું તમારા માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરીશ, સર્વશ્રેષ્ઠ કાર્ય કરીશ. ઈ મને વિશ્વાસ છે, ઈ મને વિશ્વાસ છે યાર, મને વિશ્વાસ છે. યા યા યા, ક્યા બાત છે, ક્યા બાત છે, ક્યા બાત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે વોટ ફેવરિટ, અત્યાર સુધી પહેલી વાર તમારા માટે વિદ્યાર્થી મિત્રો પેપર સેટ, ધોરણ 10 ના પેપર સેટ, ધોરણ 12 ના પેપર સેટ, ધોરણ 12 આર્ટ્સ ના પેપર સેટ, સાથે સાથે ધોરણ 10 ની ગુજરાતી મીડિયમની બધી બુકો અને ગ્રામર ગીતા, આ બધા અમારા પ્રકાશનો છે. તો આની અંદરથી તૈયારી કરીને તમારી તૈયારીને એક મજબૂત બનાવો અને સરસ મજાના માર્ક્સ મેળવો. તો આજે જ આ બધા પ્રકાશનો મગવો. આમાંથી તો ઘણી બધી બુકો પૂરી થવા આવી છે યાર, ઘણા બધા વિદ્યાર્થીઓ એડવાન્સમાં બુકિંગ કરાવી ગયા છે યાર. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ નંબર ઉપર કોલ કરો અને આજે જ આ બુકને મગવી લો યાર. યસ, 170 વિદ્યાર્થીઓ આપણી સાથે લાઈવમાં જોડાયા છે યાર. તો 170 હોય તો 170 લાઈક એ વધી જાય. 300 લાઈક નો ટાર્ગેટ છે યાર, 300 લાઈક નો ટાર્ગેટ છે. તમારા માટે છે યાર, તમારા માટે લાઈક કરો, મારા માટે નહીં. મને કશો ફાયદો નથી, પરીક્ષા પૂરી થાય તમને કોઈ યાદ નથી કરવાના, પણ હું તમને જરૂરથી યાદ કરતો રહીશ. એટલા માટે તમારા માટે આજે એક લાઈક બની જાય યાર. ઓકે ક્લિયર છે? ચાલો નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. મનુષ્યમાં કાર્બોદિત પદાર્થ કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? તો મનુષ્યમાં કાર્બોદિત પદાર્થ જે છે એ ગ્લાયકોજન સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે છે. તો એટલો પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે યાર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સર આ વિડીયો જોયો એટલે 80 માંથી 80 પાક્કા ને પાક્કા, ફૂલ પાક્કા, ફૂલ 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 પાક્કા. બીજું કશું નહીં જોવું પડે, કશું નહીં જોવું પડે. ઓકે ચાલો, ત્યાર પછી શું છે? તો કે મરુ નિવાસી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ કઈ પદ્ધતિ વડે મેળવે છે? તો કઈ પદ્ધતિ વડે? તો કે ભાઈ પોતે દિવસે કાર્બન ડાયોક્સાઇડ નો લે, રાત્રે કાર્બન ડાયોક્સાઇડ લે, રાત્રે કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરી લે, અને પછી દિવસે સૂરજનો ખાલી પ્રકાશ જ લે, એટલે વાયુરંધ્રો ખોલવા પડે નહીં, જેનાથી પાણીનો વધારે પડતો ઉપયોગ ન થાય યાર. સર કાલે સાહિલ સરે ડાન્સ કરતા હતા અને તમે પણ કરો પ્લીઝ. યસ કરશું, સમય આવશે ત્યારે બધું કરશું. 200 ઉપર લાઈવ જ્યારે જશે, 200 ઉપર લાઈવ જશે અને 300 ઉપર લાઈક થશે એટલે ચોક્કસ આપણે પણ ડાન્સ કરવાના છીએ, પણ તમારે પહેલા કરવું પડશે યાર, તમારા ઉપર છે, તમારા ઉપર છે. ચાલો, છોડનું મૂળ શું દર્શાવે છે? તો કે છોડનું મૂળ જે છે શું દર્શાવે ભાઈ? કયું આવર્તન દર્શાવે? કયું આવર્તન દર્શાવે? તમારે દર્શાવવાનું છે, તમારે કહેવાનું છે, તમારે કહેવાનું છે, તમારે કહેવાનું છે કયું આવર્તન દર્શાવે ભાઈ. ફટાફટ ફટાફટ ફટાફટ. છોડનું મૂળ ઋણ આવર્તન કે ધન આવર્તન? કયું 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 કયું? ફટાફટ 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 યાર, ફટાફટ આન્સર આપો, આન્સર આપો, આન્સર આપો યાર. તમારી માટે છું, તમારા માટે છું યાર, તમારા માટે. ફટાફટ ફટાફટ યાર. ચાલો 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 ચાલો, ફટાફટ જવાબ આપો, જવાબ આપો, જવાબ આપો યાર. સાઈડમાં મૂકી જાઓ. ચાલો ચાલો ફટાફટ ફટાફટ યાર. યસ વેરી ગુડ. શું આવશે? સી આવશે. શું આવશે? સી. ઓકે ચાલો નેક્સ્ટ. ત્યાર પછી એડ્રીનાલિનની અસરને કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. કઈ પ્રાપ્યતા ઓછી થાય? તો એની અંદર આવશે શું? તો કે પાચન તંત્ર અને ત્વચા. જો આ બંને ઓછી થાય તો આ પ્રક્રિયા થાય. ત્યાર પછી નર જાતીય અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે, અને જે ખાલી જગ્યામાંથી ઉત્પન્ન થાય તો નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, અને આ ટેસ્ટોસ્ટેરોન ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે શુક્રકોષોમાંથી યાર. ક્યાંથી? શુક્રકોષોમાંથી ઉત્પન્ન થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓમાં
નિયંત્રણ અને સંવાદિતા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થાય છે? તો કે ચેતા અને સ્નાયુ પેશી આના દ્વારા વિદ્યાર્થી મિત્રો થાય છે. ત્યાર પછી જોઈએ વનસ્પતિને હવાઈ ભાગ ખાલી જગ્યા પ્રકાશાનું વર્તન કરે, જ્યારે મનુષ્યમાં જમીનની અંદર ભાગ ખાલી જગ્યા પ્રકાશાનું વર્તન કરે. તેમાં શું આવશે? તો કે ધન અને ઋણ બે પ્રકારના પ્રકાશા વર્તન હતા. યાદ કરો, બે પ્રકારના યાર. ઓકે, તો આ પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે જરૂરી છે. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ઉપર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા માટે હર હંમેશ એકમ કસોટીની પરીક્ષા હોય, બોર્ડની પરીક્ષા હોય, પ્રથમ સામાયિક હોય, દ્વિતીય સામાયિક હોય, પ્રથમ પૂરક પરીક્ષા હોય, દ્વિતીય પૂરક પરીક્ષા હોય અને મંથલી વીકલી તમારી જે પણ પરીક્ષા હોય એ બધી પરીક્ષાઓની તૈયારી કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો યાર. તમારા માટે બહુ કામની છે, બહુ કામની છે યાર, બહુ કામની છે યાર. ચાલો ત્યાર પછી ખાલી જગ્યાની વૃદ્ધિ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં થાય. કોની વૃદ્ધિ? તો કે મૂળની. ઋણાવર્તન, ભૂમિ તરફ ધનાવર્તન, ભૂમિ તરફ ધનાવર્તન. મૂળ છે ને, મૂળ. યસ. ચાલો. અંતઃસ્ત્રાવ એટલે શું? એક ગુણનો પ્રશ્ન પૂછાય છે ઘણી વખત પરીક્ષામાં. કોને કહેવાય અંતઃસ્ત્રાવ? તો કે શરીરમાંથી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અને સીધા રુધિરમાં ભળતા રાસાયણિક સંવેદનાઓને શું કહેવાય? અંતઃસ્ત્રાવો કહેવાય. હાલો ફટાફટ કરો યાર. આપણે કઈ રીતે આયોડિનની પૂર્તિ કરી શકીએ? કઈ રીતે આયોડિનની પૂર્તિ થાય ભાઈ? કઈ રીતે? તો કે આયોડિન યુક્ત મીઠું ખાવાથી. યસ, મીઠું ખાવાથી ભાઈ, મીઠું ખાવાથી યારો, મીઠું ખાવાથી. बरोबर यारो ने मेरे वास्ते क्या कुछ नहीं किया, 100 बार शुक्रिया तुम जैसे बेवड़ों का सहारा है दोस्तों, तुम जैसे प्यारे बच्चों का है दोस्तों, नो बोलाय મને ખબર છે, નો બોલાય મને ખબર છે. બરોબર, ચાલો 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 ચાલો. એની પાસે કુદરત ક્યાં મેં જન્નત માગી. ઓકે છે ને આપણું ગીત? હો મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એના વિના જિંદગી શું જિંદગી રહી, એના વિના જિંદગી શું જિંદગી રહી. ઓકે ચાલો, તો આની વગરની જિંદગી શું રે યાર. ચાલો ત્યાર પછી હવે આમાં મેં જવાબ આપી દીધા છે. બરોબર, આ બધા તમારે સ્ક્રીનશોટ હવેથી સ્ક્રીનશોટ લેવાનું ચાલુ કરી દો. હવેથી સ્ક્રીનશોટ લેવાનું ચાલુ કરી દો, કારણ કે હવેથી પ્રકરણ નંબર 3 પ્રકરણ નંબર 9, પ્રકરણ નંબર 10 અને પ્રકરણ નંબર 12 આ ત્રણના સેક્શન એના બાકી છે. તો સ્ક્રીનશોટ લેવાનું ચાલુ રાખજો. બરોબર, સમજાવીશ નહીં, તમારો સમય હવે નહીં બગાડું હું, કારણ કે પરીક્ષા 3 તારીખે છે. આ બધું આપું છું એ વાંચવું તો પડશે ને ભાઈ, કે નહીં વાંચવું પડે? તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા જજો યારો. ચાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. શું છે તો કે તારાઓને ટમટમે છે, શું કામ? લેન્સનો પાવર, અને લેન્સનો પાવર પ્લસ જો હોય તો લેન્સનો પ્રકાર જણાવો. તો એના જવાબ પણ અહીંયા નીચે આપી દીધા છે. અહીંયા એકડો, આ બગડો, આ તગડો, અને જવાબ પણ આપી દીધા છે યાર. જવાબ પણ આપી દીધા છે. ફટાફટ યાર. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો ત્યાર પછી આ બધા પણ ખાલી જગ્યા MCQ ખરા ખોટા બધા પણ ઇમ્પોર્ટન્ટ છે, તો આ પણ કરી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. 1 2 3 સ્ટાર્ટ. બૂમ. ત્યાર પછી હવે આવે છે કયા? હવે કયા આવે છે તો કે 13મું ચેપ્ટર અન્ન સ્ત્રોતોમાં સુધારણા નહીં. એલા ભૂલી ગયો, હું હતું નિવસન તંત્ર, આપણું પર્યાવરણ 9મા વાળાનો હમણાં લેક્ચર લીધો ને, બધું ભૂલાઈ જાય છે. ફટાફટ યાર 1 લાખ થઈ જાય યાર. 300 લાખ નો ટાર્ગેટ છે યાર. હજી સેક્શન એ પૂરો નથી થયો આપણો, હજી સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી ના MP આપવા છે યાર. તો 300 લાઈક તો કરાવી દો. આટલા બધા જોવો છો તો 1 લાઈક નો થાય તમારાથી યાર. 1 લાઈક તો બનતા હે યાર, 1 લાઈક તો બનતા હે. ફટાફટ આનો સ્ક્રીનશોટ લ્યો અને લાઈક કરતા જાઓ યાર. ઓનલી ફોર હવે ખાલી કેટલી 23 લાઈક ઘટે છે 300 લાઈકમાં. કેટલી? 23 લાઈક. ચાલો ફટાફટ. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો. ચાલો ત્યાર પછી આ બધા એક ગુણના પ્રશ્નો છે. આ 1 ગુણનો પ્રશ્ન પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ 5મો, આ 6થો અને આ 7મો. આ 7 પ્રશ્નો કેવા છે તો કે 1 ગુણના છે ભાઈ. 1 ગુણમાં પૂછાય એવા પ્રશ્નો છે, અને આ ચેપ્ટર નંબર 13 માંથી પૂછાયેલા છે. તો આનો પણ સ્ક્રીનશોટ પાડો. ફટાફટ યાર, ફટાફટ કરો યાર. તમારા માટે આ બધી વસ્તુ લાવ્યા છીએ અમે. ચાલો કમ્પ્લીટ. નેક્સ્ટ
ચાલો હવે કોનો વારો આવે છે? હવે કોનો વારો આવે છે? સેક્શન ડી. સેક્શન એ કમ્પ્લીટ છે, સેક્શન ડી નો વારો આવે છે યાર હવે. અને સેક્શન ડી ની અંદર જેટલા મોસ્ટ એમપી વિડીયોઝ છે, જેટલા મોસ્ટ એમપી પ્રશ્નો છે, એના સ્ક્રીનશોટ તમારે ચેપ્ટર વાઇઝ લેતા જવાના છે. જેટલા ફટાફટ સ્ક્રીનશોટ લેશો એટલો તમારે ફાયદો થશે. બરોબર? ફટાફટ સેક્શન ડી આપું છું યાર. સેક્શન એ પૂરો, સેક્શન એ પૂરો. ઓકે, ચાલો સર આ વખતે પણ બોર્ડ ફાડી નાખવાનું છે. યસ, ફાડ ડાલેંગે, સબકો ફાડ ડાલેંગે. બરોબર? પણ તમારે પહેલા લાઈક કરવી પડશે યાર. તમારે પહેલા લાઈક કરવી પડશે, તમારે શેર કરવું પડશે, સબસ્ક્રાઇબ કરવું પડશે યાર. 300 લાઈકમાં ખાલી 9 લાઈક ઘટે છે. કોણ પૂરી કરશે? તમે. 300 લાઈક પૂરી કરો એટલે નવો ટાર્ગેટ આપું. યસ, આજે લાઈકનો બોછાર બોલાવી દેવાનો છે. તમે સપોર્ટ કરશો તો અમે અહીંયા છીએ. ફટાફટ સ્ક્રીનશોટ લેતા જજો. આ ઓલરેડી આઈએમપી આપી દીધા છે, પણ જે લોકોએ જૂના વિડીયો હજી સુધી જોયા નથી અને એને જોવાની ઈચ્છા પણ નથી અને એક જ શોટમાં બધું ભણી લેવું છે, તો આજનો વિડીયો જવાબદાર છે. આજનો વિડીયો તમારા માટે કામનો છે. આ એક જ વિડીયો કરો, બીજું કશું કરવાનું નથી યાર. તો લેટ્સ સ્ટાર્ટ. પેલું કયું ચેપ્ટર આવે છે? પેલું કયું? ચેપ્ટર નંબર 1, 4 ગુણના પ્રશ્નો. કેટલા? 4 ગુણના પ્રશ્નો પેલા ચેપ્ટરમાંથી. ફટાફટ સ્ક્રીનશોટ પાડો. કયા કયા છે? અવક્ષેપણ, ઉષ્માક્ષેપક અને વિઘટનની પ્રક્રિયા. ફટાફટ 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 યાર. ઓકે, 300 લાઈક નો ટાર્ગેટ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય, ગણપતિ ગજાનંદ મહારાજની જય, બોલો अपने अपने मात પિતા કી જય જય જય. પણ હવે શું કરવાનું છે? હવે 400 લાઈક કરવાની છે. થઈ જાય, થઈ જાય, થઈ જાય. આપણે વાત કરી હતી 300 લાઈક અને 200 ઉપર વ્યૂ જાય તો ને તો જ આપણે જે છે ડાન્સ કરશું. ત્યાં સુધી ડાન્સ નહીં કરીએ. ઓકે, થઈ જાય, થઈ જાય, થઈ જ જાય ને. હું કામ ન થાય છે? થઈ જ જાય ને યાર. કેવી વાત કરો છો? ચાલો સ્ક્રીનશોટ ફટાફટ. 1 2 3 સ્ટાર્ટ. બૂમ. ત્યાર પછી ફટાફટ બીજું ચેપ્ટર 4 માર્કમાં, 4 ગુણમાં, 4 ગુણમાં સેક્શન ડી. સેક્શન ડી આનો સ્ક્રીનશોટ પાડો ફટાફટ. 1 2 3 બૂમ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 માં ત્રીજું ચેપ્ટર ભાઈ. ત્રીજું ચેપ્ટર 4 ગુણમાં મોસ્ટ એમપી. 4 ગુણમાં મોસ્ટ એમપી. 4 ગુણમાં મોસ્ટ એમપી. ફટાફટ 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 યાર. સ્ક્રીનશોટ પાડો, સ્ક્રીનશોટ પાડો, સ્ક્રીનશોટ પાડો. 1 2 3 સ્ટાર્ટ. બૂમ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5મું ચેપ્ટર. 5મું ચેપ્ટર, 5મું ચેપ્ટર. બરોબર? આ બધા ઇમ્પોર્ટન્ટ છે. 1 2 3 સેલ્ફી ગાઈઝ. યો બૂમ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 6થું ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે યાર. આ બધા મોસ્ટ આઈએમપી છે. હેલો, યસ. ફટાફટ ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાઓ. આજ કરવાના, બીજા એક પણ નહીં. આજ કરવાના, બીજા એક પણ નહીં. આજ કરવાના, બીજા એક પણ નહીં. આજ કરવાના, બીજા એક પણ નહીં, નહીં ને નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. પણ લાઈક થવી જોઈએ, શેર થવું જોઈએ, સબસ્ક્રાઇબ પણ થવું જોઈએ યાર. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ, સ્ક્રીનશોટ. બૂમ. ચાલો ત્યાર પછી, ત્યાર પછી, ત્યાર પછી, ત્યાર પછી, ત્યાર પછી, ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. એમાં પણ આ 4 પ્રશ્નો મોસ્ટ ટાઈમ આમાંથી એકાદો હશે, હશે ને હશે. એ अपन की ગેરંટી है. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 બૂમ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10મું ચેપ્ટર. કયું ચેપ્ટર? 10મું. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એ માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં આટલા 4 પ્રશ્નો 4 ગુણમાં. 4 ગુણમાં. ફટાફટ 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 ફટાફટ. યસ, આકૃતિ આવતી હોય તો દોરવાની. આકૃતિ આવે છે તો દોરવાની. આકૃતિ આવે છે તો દોરવાની. આકૃતિ આવે છે તો દોરવાની. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. 1 2 3 સ્ટાર્ટ. બૂમ. ચાલો ત્યાર પછી 13મું ચેપ્ટર. 13મું ચેપ્ટર. હાલો 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 ભાઈ, લૂટી લો, લૂટી લો. હો, લૂટી લો, તમે લૂટી લો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સીધે સીધા, સીધી બાત, નો બકવાસ. સીધી બાત, નો બકવાસ. ફટાફટ ખેંચવા મળજો. ફટાફટ ખાચક 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 ખેંચવા મળજો. બરોબર? લૂટી લો, તમે લૂટી લો, લૂટી લો, લૂટી લો, તમે લૂટી લો, લૂટી લો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો લૂટી લો, લૂટી લો, લૂટી લો, લૂટી લો. ચાલો આ પણ 13મા ચેપ્ટરમાં. હવે વિદ્યાર્થી મિત્રો આપું છું સેક્શન ડી, સેક્શન સી. સેક્શન સી 2 સેક્શન બતાવ્યા. 2 સેક્શન બતાવ્યા. તમે લોકો સ્ક્રીનશોટ પણ લીધા છે, મને વિશ્વાસ છે. મને વિશ્વાસ છે સ્ક્રીનશોટ પણ તમે લીધા હશે યાર. ઓકે,
ઓકે, ક્લિયર છે? भाई बहुत तरस लगी है, बहुत भूखे लगी है, परंतु किंतु परंतु तुमको अभी बी और सी दो देना है तो सी दे दूं और बी दे दूं, उसके बाद खाऊंगा, उससे पहले अपुन कुछ भी नहीं खाएगा, कुछ भी टच नहीं करेगा, मौत को छू करके टच के वापस आ सकता हूं, पर मैं मेरे बच्चों को कभी मेरा स्वार्थ के लिए मेरे बच्चों को कभी नहीं हैरान कर सकता। केम बाकी बाबा हिंदी આપણું જોરદાર કે નહીં? બરાબર, નો ઘટે બાપુ, નો ઘટે યાર, નો ઘટે નો ઘટે નો ઘટે। ચાલો 300 પર લાઈક પ્લીઝ, ડાન્સ યા બેટા। હજી મેં તમને કીધું બે કન્ડિશન મૂકી હતી, બે કન્ડિશન ભૂલી ગયા, બે કન્ડિશન મૂકી હતી યાર, બે કન્ડિશન મૂકી હતી, ભૂલી ગયા। 200 ઉપર લાઈક, હજી તો આપણે 150 આટા મારીએ છીએ। ચાલો ફટાફટ યાર લાઈક કરાવો। 400 નો ટાર્ગેટ છે, 400 નો ટાર્ગેટ છે, બહુ ઓછો છે। ચાલો સેક્શન સી ના આપું છું, 3 ગુણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ક્રીનશોટ લેતા જવાના છે, स्क्रीनशॉट लेता जवाना छे, भूलने का नहीं बाबा। ओके ओके ओके, तमे बोलिया एटले ब्रह्मास्त्र बोलिया। यस ब्रह्मा। ओए बाप, हसमुख भाई, प्राणी भाई, ग्रेट, थैंक यू सो मच। शू बोल्या छी भाई, हूँ बोल्या तमे जो सांभळो के तमे बोलिया एटले ब्रह्मा बोलिया। अरे भाई भाई भाई, आटलो बधो विश्वास यार, आटलो बधो विश्वास छे यार, वाह वाह वाह। ओके, 167 विद्यार्थीओ जोड़ायेला छे यार, फटाफट यार थई जशे 200 ऊपर जाता वार नहीं लागे, तमारे करावा पड़शे, अने 400 ऊपर लाइक करावामां पण वार नहीं लागे यार। फटाफट। यस, फॉर श्योर 200 ऊपर थई जाए एटले फॉर श्योर, एक बारी 200 ऊपर थई जाए तो डांस अपन करेंगा मतलब करेंगा। चलो यार, चलो स्क्रीनशॉट। 3 प्रश्नों फटाफट, 3 गुणમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કયા અવક્ષેપન, દિવાલ ધોળવા માટે અને ક્ષારણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ના 3 ચેપ્ટર સ્ક્રીનશોટ 1 2 3 બૂમ। ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ લઈ લો, પ્રકરણ 2 ની અંદર ક્લોરો આલ્કલી પ્રક્રિયા, ક્ષારણનો અર્થ, ધોવાના સોડાની બનાવટ અને સૂચકો, ફટાફટ લઈ લો યાર। સાથે બીજા પણ એક્સ્ટ્રા લખી દઉં છું, ઇમ્પોર્ટન્ટ છે એ पीओपी इंपोर्टेंट है यार। साथे बेकिंग सोडा है ने, बेकिंग सोडा, साथे विरंजन पाउडर ની બનાવટ ની બધું હતું ને, બનાવટ વાળું કેમ બને તો આ બધા ઇમ્પોર્ટન્ટ છે। ફટાફટ સ્ક્રીનશોટ પાડો યાર। 1 2 3 સ્ટાર્ટ, બૂમ। ચાલો સાથે યાર મેં તમને વાત કરી, કોન્સેપ્ટ ક્લિયર કરવા છે, ભણવું છે, અભ્યાસ કરવો છે, તૈયારી કરવી છે તો વિદ્યાકુલ ટોપર બેચ 99 44 45 430% ડિસ્કાઉન્ટ, સીધું 30% ડિસ્કાઉન્ટ યાર તમારા માટે। આજે મજા આવી ગઈ છે, વિદ્યાર્થીઓ ભણવા આવે છે, મોજ પડી ગઈ છે, મોજે દરિયા થઈ ગયા છે યાર, અને તમારી પરીક્ષા સારી જશે મારી ગેરંટી છે। તો ફટાફટ લાઈક કરી દો યાર, લાઈક કરી દો। સર યુ આર અ બેસ્ટ બિઝનેસમેન। વાય વી આર અ બેસ્ટ બિઝનેસમેન? હું શું બિઝનેસ કરું છું યાર? હું તો તમારા માટે આવ્યો છું। આઈ એમ નોટ બિઝનેસમેન યાર, હું એક નાનો એવો સાદો એવો શિક્ષક છું, અને તમારા માટે હું અહીંયા ઊભો છું, બરોબર? તમારા માટે ઊભો છું, મારી પાસે કશું નથી યાર। ઓકે ચાલો ક્લિયર છે, પણ થેન્ક યુ સો મચ, એપ્રિસિએશન ફોર માય લાઈફ। ओके, लाइक करता रहो भाई, शेयर करता रहो भाई, बरोबर? सर तमे सिंगर बनी जाओ। यस, जरूर बनशु, पण पहेला तमारी परीक्षा इंपोर्टન્ટ छे। चलो त्यार पछी त्रीजું चेप्टर मोस्ट टाइम बी 3 गुणना बापू, 3 गुणना मोस्ट टाइम बी भाई, हिरण भाई ने बोल दिया मतलब करने का। फटाफट बापू, फटाफट क्लिक स्क्रीनशॉट। सर एग्जाम में 500 रुपया पेपर में चिपकावी दे। ओहो, हार मारू तो केटी उपाधि है, क्या उपाधि है? तो जलसा है, चिपकावी दीजो, जलसा है, बराबर? हाँ, आमांथी न आवे तो बीजे क्यांथी आवे? आमांथी ज आवशे, जोजो पेपर में। चालो ત્યાર પછી 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓના, ચાલો ફટાફટ, ઉત્સર્જન, ગ્લુકોઝનું વિઘટન, વનસ્પતિ, સ્વયંપોષી, આ બધું આની પછી મારું કાઈ નથી। ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે આ, તમારા માટે રાત દિવસ ઉજાગર કરીને બનાવ્યા છે આ। સમીકરણ સંતુલિત કરતા પણ આવડવા જ જોઈએ, કરવાના જ છે।
પૂછાશે. ચાલો હાલો 350 લાઈકમાં ખાલી 8 ઘટે છે અને પછી 50 કરવાની છે. 400 લાઈકનો ટાર્ગેટ પૂરો અને 200 પર લાઈવ જાય એટલે આપણે ડિસ્કો કરવાનો છે. પણ તમે 150 જણા છો તો 150 ને બોલાવો તો કેટલા થાય? 300 થઈ જાય ને. હું તો 200 જ કહું છું. હાલો કરાવો, તમારા ઉપર છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું ચેપ્ટર નિયંત્રણ અને સંકલન. આ પણ આમાંથી પ્રશ્ન આવશે જ. જો ન આવે તો પૈસા પાછા. તમે ક્યાં પૈસા આપ્યા છે પાછા આપું, પણ આવશે, એ ગેરંટી છે. ચાલો ફટાફટ કરી દો, ફટાફટ કોન્સેપ્ટ ક્લિયર થતો હોય તો ફટાફટ યાર લાઈક કરી દો યાર, શેર કરી દો યાર અને સ્ક્રીનશોટ પાડી લો યાર. તમારા માટે છે. ચાલો ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ દાખલાઓ, સ્વાધ્યાય ઉદાહરણના કરવાના છે અને આ બધા પ્રશ્નો પણ તમારે કરવાના છે. તો પ્રકાશ પરાવર્તન વક્રીભવન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટીશ આટલા કરો, બીજું કશું નહીં કરવું પડે. ખાલી 50 લાઈક ઘટે છે. 400 લાઈકમાં 50 જ લાઈક ઘટે છે અને 50 જ જણા ઘટે છે લાઈવ આવવામાં. તમે કરી શકશો યાર, 23 લોકોને સર કહ્યું એ વિડીયો. યસ, ઓકે, થેન્ક યુ સો મચ બેટા, થેન્ક યુ સો મચ. સર તમે છો તો 80 માંથી 81 આવી જશે. યસ, ફોર શ્યોર આવશે યાર. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ત્યાર પછી આવે 10મું ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવા પ્રશ્નો પૂછાવાની ખૂબ જ સંભાવનાઓ છે. તો આનો પણ સ્ક્રીનશોટ પાડી લો. 1 2 3 બૂમ. ચાલો વિદ્યાકુલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાર. નવા છો તો વિદ્યાકુલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ હર હંમેશ તમારા માટે ઊભી રહેવાની છે યાર, ઓકે. ચાલો ત્યાર પછી ચાલો 13મું ચેપ્ટર 3 ગુણ. ખેંચી લ્યો તમે, માર ખેંચી લ્યો. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ. જૈવિક વિશાલન મોસ્ટ એમપી, નિવસનતંત્રના ઘટકો મોસ્ટ એમપી, કચરો એટલે શું એ પણ મોસ્ટ એમપી. ફટાફટ યાર, ફટાફટ. ઓનલી ફોર 40 લાઈક. 400 લાઈકમાં 40 લાઈક ઘટે યાર. તમે કરી દો. સનને બોલો મેટા લેબ 56 લોટા. કઈ સમજાણું નહીં બેટા. સર એસએસ અને ઇંગ્લિશના પણ એમપી આપો ને પ્લીઝ. આવશે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આવશે, એ ગેરંટી છે મારી. અને તમે કરાવશું, નહીં આવે તો પરાણે લેવડાવશું. ઓકે, ક્લિયર છે. ચાલો ફટાફટ યાર. ચાલો હવે કોનો વારો આવે છે? સેક્શન બી, છેલ્લો સેક્શન. આ સેક્શન કરી લેશો. ઓકે, એટલે તમારા 80 માંથી 80 પાકા. કોઈ રોકી ટોકી ન શકે, કોઈ આમ તેમ થઈ ન શકે. 80 માંથી 80 પાકા. તો ચાલો સેક્શન બી ની શરૂઆત કરીએ. તો સેક્શન બી ની અંદર ઘણા બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 1 માં આટલા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, તો આનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલવાનું નથી. ફટાફટ યાર, સ્ક્રીનશોટ લઈ લો યાર. તમારા લગ્ન થઈ ગયા સર? નહીં, બાકી છે, કરવા છે. બરોબર, કોઈ છોકરી હોય તો કહેજો. ચાલો ફટાફટ. ભલા મારા લગ્ન ની ક્યાં કરે? તારી પરીક્ષા છે, તું કર લે, પરીક્ષામાં ધ્યાન આપી દે. બાકી તારા લગ્ન બગન બધું ઉયું જાય સાઈડમાં. ચાલો ફટાફટ યાર, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ચાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 2 માં આટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ પાડો યાર. ખાલી 35 લાઈક ઘટે. 400 માં 35 લાઈક ઘટે છે યાર. 400 માં 35 અને 150 ઉપર વિદ્યાર્થીઓ જોવે છે. સો પ્લીઝ યાર લાઈક કરી દો યાર, લાઈક કરી દો. સરને બોલા મતલબ બોલા એમ. ચાલો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ચેપ્ટર નંબર 3 ધાતુઓના પણ એમપી આપી દઉં છું. તમારા માટે છે. આમાંથી નો આવે તો પૈસા પાછા. ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાઓ. 1 2 3 બૂમ. ચાલો. યસ, ખાવું છે, બર્ગર ખાવું છે, પણ પેલા એમપી આપી દો. અહીંયા મૂકી દો. લસણ ડુંગળી વગરનું હોય તો ચાલો. મારા માટે બર્ગર લઈને આવ્યા છે લોકો. બરોબર, મારા માટે ભાઈ બર્ગર લેવા. બર્ગર વાળા ભાઈ, ઓય બતાવો, મને બતાવો, બર્ગર બતાવો.
ભાઈ બર્ગર તો આપો યાર, બર્ગર તો આપો કોક. અરે યાર બર્ગર વયું ગયું, પણ મેં ના પાડી દીધી કે પરીક્ષા છે છોકરાને એમપી આપી દો પછી. અત્યારે કાંઈ નહીં, અત્યારે કાંઈ નહીં, અત્યારે કાંઈ નહીં, અત્યારે કાંઈ નહીં યાર. થેન્ક યુ સો મચ સાયન્સ કિંગ હિરેન સર, થેન્ક યુ સો મચ ટુ યુ ઓલ ઓફ યુ યાર. તમારા લીધે અમે છીએ અને હંમેશા માટે રહેશું, સમય હંમેશા માટે રહેવાના જ છીએ અને રહેશું અને રહેશું. ક્યારેય તમારો સાથ નહીં છોડીએ. તમે અમારો સાથ છોડી દેશો તો અમે પકડીને તમને બાંધી લઈશું કે નહીં તમે અમારા જ છો, બીજા કોઈના નથી. ઓકે, તો આ તો કરવાનું છે યાર, કરવાનું છે. ઓકે, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે યાર. સર હું ફર્સ્ટ એક્ઝામમાં પાસ થઈ જાય તો વિદ્યાકુલમાં સુપરચેટ 5000ની સુપરચેટ આપીશ. નથી જોતી સુપરચેટ. સુપરચેટ કરતાં પણ ઇમ્પોર્ટન્ટ, જો તમારે સુપરચેટ મોકલ્યું હોય એની કરતાં પણ ઇમ્પોર્ટન્ટ કહું છું કે વિડીયોને શેર કરી દો, આ વિડીયોને લાઈક કરી દો યાર. ઓકે, 400 લાઈકમાં ખાલી 25 લાઈક ઘટે, ખાલી 25 તો આમ થઈ જાય. 125 જોતા હોય 25 લાઈક ન થાય, થઈ જ જાય ને યાર. તમારે કરવાની છે, મારથી નહીં થાય. મારથી થતી હોત તો 1000 ચડાવી દીધી હોત મેં. ઓકે ઓકે, ક્લિયર છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો. ચાલો ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ. ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ લઈ લો યાર. જૈવિક ક્રિયાઓ નિયંત્રણ ને સંકલન, જૈવિક ક્રિયાઓ નિયંત્રણ ને સંકલન બહુ ઇમ્પોર્ટન્ટ. ચાલો સ્ક્રીનશોટ 1 2 3 સ્ટાર્ટ બૂમ. ચાલો ત્યાર પછી પ્રકાશ પરાવર્તન વક્રીભવન 2 ગુણમાં, કેમાં ગુણમાં? 2 ગુણમાં. ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ લઈ લો, ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ લેવાનો છે. ભૂલને કા નહીં રે બાબા, ભૂલને કા નહીં. ચાલો ફટાફટ 1 2 3 સ્ટાર્ટ બૂમ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે કયું આવે છે? 10મું ચેપ્ટર યાર, 10મું ચેપ્ટર યાર. ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ પાડો. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો આપું છું. તો યાર એક લાइक तो बनता है, एक लाइक तो बनता है यार. आपने लाइक कर दिया है तो कर दो यार. सुबह से कुछ नहीं खाया आपकी वजह से यार. क्या कर रहे हो यार, क्या कर रहे हो? ओनली फॉर 19 लाइक. 400 લાઈક થાય એટલે 19 લાઈક થઈ જાય. 19 લાઈક અત્યારે કરી દો. હવે આપણે ખાલી એક જ ચેપ્ટરના એમપી બાકી છે, તો એક ચેપ્ટરના એમપી ત્યારે જ આપીશ કે જ્યાં લાઈક થઈ જાય 400. કરી દો એટલે એમપી આપી દો, ફટાફટ કરો યાર, ફટાફટ કરો યાર. ચાલો 10 20 જ લાઈક ઘટે છે, ફટાફટ યાર. 19 હતા એક ઘટાડી દીધી. ચાલો 15 લાઈક ઘટે, 15 જ, ખાલી 15 થઈ જશે. ચાલો યાર થઈ જાય. પુશઅપ કરો થોડુંક યાર. યસ 14 જ ઘટે છે યાર, 14 જ ઘટે છે. થઈ જશે યાર, થઈ જશે. વિશ્વાસ છે યાર. નહીં ભાગુ ડાન્સ કર્યા વગર, પેલા કરો તો ખરા યાર. ઘટતી જાય છે લાઈક યાર. આવું કરવાનું યાર. તમારા માટે અમે એક પણ પ્રકારનો વિશ્વાસઘાત નહીં, અને તમે આવો વિશ્વાસઘાત કરો છો બધા. લાઈક ઘટાડીને વિશ્વાસઘાત કરો છો મારો યાર. તમારા માટે એટલું બધું આપ્યું અમે, અહીંયા સુધી પૂગી ગયા છીએ. હાથી આખો નીકળ્યો, ખાલી હાથીની પૂંછડી જ કાઢવાની છે. એ તમારે કરવાનું છે યાર, એ મારાથી નહીં થાય. તમને એવું લાગ્યું છે કે અમે તમારા માટે સારું કામ કર્યું છે તો દિલથી આપો યાર. આનંદ થશે, આનંદ યાર, અમને આનંદ થશે યાર. પ્લીઝ યાર, પ્લીઝ. થોડાક એવા ઘટે છે યાર, થઈ જશે. ઓનલી ફોર 11 લાઈક. ખાલી 114 જણા જોતા હોય તો 11 લાઈક થઈ જાય યાર. આજુબાજુ વાળાને 3-4 ને પકડી લો, ટીક લઈને આવતા રહ્યો યાર. ફટાફટ થઈ જાય 11 લાઈક યાર, 11 લાઈક. સર મારા ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા જવાનું છે. તો બેટા મને ખબર છે, લાઈક કરાવી દે ને તો છૂટો થા તું ને હું બે. ચાલો ફટાફટ. સર એસએસના એમપી આવશે. ફટાફટ કરો યાર, ફટાફટ કરો. નહીં કરો પૂરું તો હું દુઃખી સાથે જઈશ આજના લેક્ચરમાં. બાકી આનંદ મને બહુ રહેશે જો કરી દેશો તો. આપવા તો પડશે તમને એમપી, તમને આપ્યા વગર અમે રહેવાના નથી. 10 જ ઘટે છે યાર. પ્લીઝ રિક્વેસ્ટ ટુ યુ. ઓકે, ખાલી ને ખાલી યાર 7 લાઈક યાર. 7 લાઈક ઘટે, ખાલી 7 લાઈક ઘટે યાર. યાર એવું ના કરો યાર. હું આપી તો દઈશ તમને, આઈએમપી તો આપી જ દઈશ, બરોબર. હું તમારી જેવો નહીં થાવ, લાઈક ઘટાડીશ નહીં, હું વધારીશ. તમારી અંદર સારું થશે એવું કાર્ય હું કરતો રહીશ સદાયને માટે. તમે સપોર્ટ કરો કે ન ગણો, ઓનલી ફોર 6 જણા. જે યુટ્યુબ ચેનલની અંદર 120 જણા જોતા હોય એમાંથી 6 જણા લાઈક કરી દઈને, ઓનલી ફોર 5.
ઓનલી ફોર 5 ઘટે છે, 5 જ, ઓનલી ફોર 5. ફટાફટ કરો યાર, ફટાફટ કરો યાર, ફટાફટ કરો. તમારા માટે છીએ યાર, તમારા માટે છીએ યાર. એક શિક્ષક તમારી માટે લાચાર થઈ ગયો, 400 લાઈક માટે લાચાર થઈ ગયો. એને કેટલો ઉત્સાહ હશે, કેટલો ઉમંગ હશે યાર. એ કે ઉમંગ છે યાર. ઓ ચાલો 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 યાર, પ્લીઝ યાર, પ્લીઝ. ઓકે, થઈ ગયા છે 400 લાઈક, 403 લાઈક. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ યાર, વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ યાર. થેન્ક યુ સો મચ. સત નમન, સત નમન, સત નમન તમને બધાને, સત નમન કે મારો ઉત્સાહ વધારવા માટે યાર તમે મારું કામ કર્યું છે યાર. તો હું જરૂરથી ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી પરીક્ષા યાર આગળ વધે, આગળ વધે. બધા તમારા માટે એકવાર કોમેન્ટ બોક્સ અંદર ફાયર કરી દો યાર, કોમેન્ટ બોક્સ અંદર ફાયર કરી દો. અને છેલ્લું તમને આપી દઉં છું યાર, આટલું બસ. આ છેલ્લો 13મો આપણું પર્યાવરણના ફટાફટ યાર સ્ક્રીનશોટ પાડી લો યાર. હવે મળીએ છીએ. ચાલો 1 2 3 સ્ટાર્ટ યાર. થેન્ક યુ સો મચ. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી, આ 4 નું આઈએમપી યુટ્યુબ ઉપર સર્વપ્રથમ જો કોઈ આપ્યું હોય વિજ્ઞાન વિષયની અંદર તો એ અપુનને આપા હે, અપુનને દિયા હે યાર. તો તમારા માટે લાઈક બની જાય. અને હજી તમારે સેક્શન એની તૈયારી કરવી છે તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં યાર, આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ઓલરેડી અવેલેબલ છે તો આની અંદરથી પણ પ્રેક્ટિસ થશે. પણ સેક્શન એનું યાદ રાખજો કે સેક્શન એની અંદર વધારે પ્રેક્ટિસ કરશો એટલા વધારે માર્ક આવશે. બેઠે બેઠા નો પૂછાય પણ કન્સેપ્ટ આવો હોય, બેઠે બેઠા નો પૂછાય તો કન્સેપ્ટ આવો હોય. ખાલી સેક્શન એની વાત કરું છું, બાકી BCD માં તો બેઠે બેઠા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ કે તમે બધા જોડાયા. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર વેલકમ એન્ડ થેન્ક યુ સો મચ કે તમે બધા જોડાયા. તો ચાલો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ. થેન્ક યુ સો મચ, બાય એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.